અત્યાર સુધી બહુ બધી સ્ટિચિંગો કરતી હતી છે, બટ બધું રેન્ડમ છે. રાતના 3-4 વાગે કરતા હોય, ટાઈમ કન્ઝ્યુમિંગ, એટલે શું શેર કરું. બટ બને એટલું જલ્દી કંઈક ને કંઈક નવું બનાવશું ત્યારે શેર કરશો. અને ફેસની તો વાટ લાગી ચૂકી છે, એટલા બધા પિમ્પલ્સ થાય છે, ખબર નહીં શું થાય છે. હેલ્થ પણ થોડી ઓકે છે. અને બીજી વસ્તુ કે આજે છે રોજ દિવસ, જે રોજ આવતો હોય. રોજ ના રોજ દિવસ છે. હવે આજે કેવા ગુલાબો મળે છે કે કાંટા મળે છે, કોને કોને કાંટા મળ્યા હશે કીધું. અને ગુલાબ તો હું બતાવીશ, જોઈએ હવે એક વાર શું કરીએ. જોયેલો હેપી રોઝ ડે, આખો પ્લાન્ટ પાછો આવ્યો. પેટો એક વાત કહેવા જેવી છે, પેલા રોઝ મૂંગા પડે. હા, એટલા ના થાય તો જીવ તો પ્લાન્ટ હોવો જોઈએ. હવે તો રોપા એવું છે, 3-4 ફૂલ ખીલેલા છે, મસ્ત મજાનો. પીઝા આવ્યા નથી ને પીઝા ખાવાવાળા પહેલા આવી ગયા. પીઝું ખાવ તો ખાવાનું પીઝું તો અત્યારે છે પીઝા પાર્ટી. અરે મને ઈચ્છા થઈ શીરો બનાવવાની, જમવાનું નહીં બને પણ શીરો બનાવ્યો. ગરમા ગરમ શીરો, બન્યાનો શીરો. અને બંને જણા પપ્પા મારે છે કે ક્યારે ખાવા મળે તો અમે મસ્ત એન્જોય કરીએ. તો આજે છું ચોકલેટ ડે. ચોકલેટ ડે એની ચોકલેટ આવી ગઈ છે અને ખાવાવાળા તમારે ચોકલેટ ખાવાની હોય તો હેપી ચોકલેટ ડે બધાને. આમાં કોનું નામ છે ખબર? નાનાનું નામ છે. આમાં બી એનું જ નામ છે. બોલો આવું હોય ઊંધું કરી નાખ્યું. ખુલ 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 નહીં થાય. ખુલ નહીં લાટકી બોક્સમાંથી બીજું બોક્સ નીકળ્યું. આમાં શું છે? અચ્છા, આમાં જગ્યા આપી છે કંઈક મેસેજ આપવો હોય તો. એન્ડ આ બી એવું જ છે કંઈ. કેમ જ દિલ છે. આ હું કીધું છે પ્લેસ અ ફોટો હિયર. તને પણ હેપી ચોકલેટ ડે ખાઈ લો. ધીસ ઇઝ રિયાલિટી. વિચારેલું હતું કે કિટકેટ વાળી નીકળશે ને નીકળી મોન્જીનોસની. બટ કંઈ નહીં, ગિફ્ટ આપવાની આપી દીધી અને ખાઈ લો તમે પણ. કોણ ખાયો? ચાલો જમવા. તો આ છે વેલેન્ટાઇન ડેનો વિડીયો જ્યાં અમે જમવા ગયા હતા અને ક્યાં આવ્યા છે એ પણ તમે જોઈ લો. અને આખો વિડીયો અલગથી પણ આવવાનો છે તો એ પણ જોજો કે શું શું છે, કેટલી વેરાયટી છે. અને બહુ જ બધી વસ્તુ હતી, મસ્ત મજાનું સરપ્રાઈઝ હતું. મોજ પડી ગઈ અને એડ્રેસ પણ તમને જોવા મળી જશે. અને આ છે અમારા ડેઝની મેમરી. તમને વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી કહેજો. તમે દે કેવી રીતે સેલિબ્રેટ કર્યા એ પણ કહેજો. મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહો વિડીયોઝ. બાય બાય.